આપણે ગયા હતા ખંભાળિયા અને ખંભાળિયાથી આવતા હતા અને રસ્તામાં મળી ગયા એક સિકંજીવાળા ભાઈ. તો આપણે પી લીધી તડકાની મસ્ત મસ્ત ઠંડી ઠંડી સિકંજી અને ઘર માટે કરાવી લીધો ગુલાબનો શરબત પાર્સલ. તો જો ભાઈ કરે છે ગુલાબનો શરબત પાર્સલ. તો મસ્ત મજાની સિકંજી એકદમ ઠંડી ઠંડી તડકાની એ મજા આવી ગઈ. તડકો જોરદાર હતો અને ઠંડી ઠંડી સિકંજી મળી ગઈ તો આમ રાહત થઈ ગઈ. અને ઘર માટે આપણે મજા આવી ગઈ સિકંજીની તો કરાવી લીધો ગુલાબનો શરબત પાર્સલ. તો ઘરે લેતા જાય છોકરાએ પીએ ગુલાબનો શરબત અને આપણે પીધી સિકંજી. અને તમારે જો સિકંજી પીવી હોય તો દ્વારકા ખંભાળિયા હાઈવે ઉપર અંજળા પરના પાટીએ મુરલીધર ઓઇલ મિલની બાજુમાં આ ભાઈ રોડ ઉપર રેકડી લઈને ઊભા હોય છે. જો તમારે કોઈને પણ જો પીવી હોય સિકંજી અને તડકો હવે બહુ પડતો જશે દિવસે દિવસે તો મસ્ત મજાની સિકંજી આ ભાઈ બનાવે છે. તો તમે એકવાર આ ભાઈનો સિકંજીનો ટેસ્ટ માણો, મજા આવી જશે. આપણે તો મજા આવી ગઈ પણ તમને મજા આવી જશે. તો મુરલીધર ઓઇલ મિલની બાજુમાં રોડ ઉપર જ ઊભા રહીએ છીએ ભાઈ.